હેલો સ્ટુડન્ટ્સ, આનાથી આગળના લેક્ચરમાં આપણે આપણા સ્વાધ્યાય 10.3ના કેટલાક સમ્સ જોયા હતા, રાઈટ? જે શેના ઉપર બેઝડ હતા? તો કે ડોટ પ્રોડક્ટ અને પ્રક્ષેપ પર, રાઈટ? આજે આપણે સ્વાધ્યાય 10.3ના બીજા કેટલાક સમ્સ જોઈશું, જેમાં આપણે એ જ મેથડનો યુઝ કરવાનો છે, રાઈટ? હવે કેટલાક સાબિત કરવાના સમ્સને કેટલાક પ્રૂવ કરવાના સમ્સ જે તમને આપ્યા છે એ આપણે જોઈશું, રાઈટ? તો તમને સૌથી પહેલાં તો ક્વેશ્ચન નંબર 11માં શું કીધું છે કે કોઈ પણ બે સદીશો, શૂન્યેતર સદીશો, રાઈટ, એ અને બી માટે આ બંને લંબ છે એવું આપણે બતાવવાનું છે. તો બંને સદીશો લંબ છે એનો મતલબ શું છે? તો કે બંનેનો જે ડોટ પ્રોડક્ટ છે એ આપણે શું બતાવવાનો છે? 0 બતાવવાનો છે, રાઈટ? સો ડોટ પ્રોડક્ટ 0 બતાવવાનું છે, તો આપણે ડોટ પ્રોડક્ટથી સ્ટાર્ટ કરીએ, રાઈટ? હવે અહીંયા તમારે એક વસ્તુ જે છે ખાસ ધ્યાનમાં રાખવાની કે એ અને બી જે છે સદીશો છે, પણ એનું માન અને બીનું માન એ કોઈક સંખ્યા હશે, રાઈટ? સો કેલ્ક્યુલેશન બી જ્યારે આપણે કરીએ ત્યારે એ વસ્તુનું આપણે ધ્યાન રાખવાનું, રાઈટ? તો સૌથી પહેલાં આપણે ક્યાંથી સ્ટાર્ટ કરીશું? બંનેનો ડોટ પ્રોડક્ટ, રાઈટ? આનાથી આગળના લેક્ચરમાં જ આપણે આવા રીતના કેટલાક ડોટ પ્રોડક્ટ હતા એ જોયા. શું કરવાનું? તો કે પહેલા ઘટક સાથે આખા બ્રેકેટનું ડોટ પ્રોડક્ટ અને બીજા ઘટક સાથે આખા જે કૌંસ છે એનું ડોટ પ્રોડક્ટ, રાઈટ? હવે તમારે શું કરવાનું? તો કે ઘટકો છૂટા છૂટા લખવાના, રાઈટ? કૌંસનો જે ગુણાકાર આપણે જે રીતે કરીએ એ જ રીતે અહીંયા શું થઈ જશે? ફર્સ્ટ ઘટક માટે તમે જોશો તો એનું માન ઇન્ટુ બી ઇન્ટુ એનું માન ઇન્ટુ બી, એટલે કે અહીંયા ખાલી સદીશોનો ડોટ પ્રોડક્ટ રહેશે અને શું થઈ જશે? એના માનનો સ્ક્વેર અને જોડે બી ડોટ બી, રાઈટ? એવી જ રીતે બાકીના ત્રણેય ઘટકો માટે પણ થશે. હવે અહીંયા તમે વચ્ચેના બે ઘટક જોશો તો એ બંને સેમ છે, રાઈટ? હવે બંને સેમ છે તો એક શું થઈ જશે? કટ થઈ જશે, રાઈટ? અને હવે તો કે બી ડોટ બી એ બી સ્ક્વેર થશે અને એ ડોટ એ માનાંકમાં એનો સ્ક્વેર થશે, રાઈટ? આ ફોર્મ્યુલા આપણે ઓલરેડી જોઈ ગયા છીએ, રાઈટ? હવે એના માનનો સ્ક્વેરની જોડે બીના માનનો સ્ક્વેર લખો કે બીના માનના સ્ક્વેરની જોડે એના સ્ક્વેરનું માન લખો, બે સરખું જ છે. માન એટલે કોઈક સંખ્યા હશે અને સંખ્યાનો ગુણાકાર જે છે એ સમક્રમી છે, એટલે કે ક્રમના નિયમનું પાલન કરે છે એવું ઓલરેડી આપણે જોઈ ગયા છીએ, રાઈટ? સો એ વસ્તુનો યુઝ કરશો તો અહીંયા તમને શું મળશે? આન્સર 0, રાઈટ? અને આન્સર 0 મળે એટલે આપણે કહી શકીએ કે બંને જે સદીશો છે એકબીજાને કેવા છે? લંબ છે, રાઈટ? ખાલી ને ખાલી તમારે આને જ્યારે લખો ત્યારે લખતી વખતે ડોટ પ્રોડક્ટ કરતી વખતે થોડુંક ધ્યાન રાખવાનું, રાઈટ? બાકી જે રીતે આપણે ગુણાકાર કરીએ છીએ એ જ રીતના સ્ટેપ્સ જે છે તમારે અહીંયા પણ ફોલો કરવાના થશે. ઓકે, સો આ રીતે કોઈ પણ ક્વેશ્ચન તમને સાબિત કરવાનો હોય તો તમે ઇઝીલી એને સાબિત કરી શકો. જસ્ટ તમારે જોવાનું કે એને સાબિત કરવા માટે કઈ કઈ વસ્તુની જરૂર પડે છે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. તો નેક્સ્ટ ક્વેશ્ચનમાં તમને શું કીધું છે કે બે કન્ડિશન આપી દીધી છે કે એ ડોટ એ ઇઝ ઇક્વલ્સ ટુ 0 અને એ ડોટ બી ઇઝ ઇક્વલ્સ ટુ 0. તો સદીશ બી વિશે આપણે શું તારણ કાઢી શકીએ? હવે અહીંયા આપણે વાત સદીશ બીની કરવાની છે, રાઈટ? હવે આ બંને કન્ડિશન છે તો પહેલો જે પોર્શન છે, રાઈટ, આ એ ડોટ એ ઇઝ ઇક્વલ્સ ટુ 0, તો આપણાને ખબર છે કે કોઈ પણ બે સદીશનો આન્સર જે છે એ 0 હોય તો એનો મતલબ શું હોય કે બંનેમાંથી કોઈ પણ એક સદીશ જે છે 0 હશે. અહીંયા તો એનો જ એ સાથે ડોટ પ્રોડક્ટ 0 છે એટલે કે સદીશ એ શું હશે? 0. તો સદીશ એ માટેની વાત ફિક્સ થઈ ગઈ કે સદીશ એ જે છે 0 હશે. બટ બી માટે વાત કરવી હોય તો હવે મેં તમને કીધું એમ કે બંનેનો ડોટ પ્રોડક્ટ 0 હોય તો એનો મતલબ શું? તો કે બેમાંથી એક સદીશ 0 હશે, એટલે કે કાં તો એ ઇઝ ઇક્વલ્સ ટુ 0 યા તો બી ઇઝ ઇક્વલ્સ ટુ 0. હજુ એના પછી અવલોકનમાં એક કન્ડિશન જોઈતી કે જ્યારે બંને પરસ્પર લંબ હશે એટલે કે θ π/2 હશે ત્યારે બી એનો ડોટ પ્રોડક્ટ શું થશે? 0 થશે. તો આપણાને આ ત્રણ કન્ડિશન મળી કે યા તો બી 0 હશે યા તો એને લંબ હશે. હવે તો આપણે પ્રોપર તો એ બી વિશે કંઈ ના કહી શકીએ ને, એ માટે આપણને ખબર છે કે એ તો 0 સદીશ જ હશે.
બટ બી જે છે એના વિશે આપણી પાસે કોઈ જ કન્ક્લુઝન, પ્રોપર કન્ક્લુઝન છે નહીં, રાઈટ. તો આપણે શું કહી શકીએ કે બી જે છે કોઈ પણ સદિશ હોઈ શકે, રાઈટ. એ 0 પણ હોઈ શકે, ના પણ હોઈ શકે, એને લંબ બી હોઈ શકે, ના બી હોઈ શકે, રાઈટ. સો એવા બહુ બધા ઓપ્શન્સ આપણી પાસે ત્યાં અવેલેબલ છે બી માટે, રાઈટ. તો આપણે એવું કહી શકીએ કે બી જે છે કોઈ પણ સદિશ હોઈ શકે, રાઈટ. નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ તો તમને કીધું છે કે a પ્લસ બી પ્લસ સી ઇઝ ઇક્વલ્સ ટુ 0 હોય તો આનું મૂલ્ય શોધવાનું છે. એના પહેલાં તમને આપેલું છે કે એ બી અને સી એકમ સદિશો હશે, અને એકમ સદિશો હશે એટલે ત્રણેયનું માન જે છે એ તમને શું મળશે? 1, રાઈટ. હવે કોઈ સદિશ જે છે તમને 0 આપેલું છે, અહીંયા સરવાળો બી ભલે 0 આપેલું, તો એનો ડોટ પ્રોડક્ટ તમે એના જ સદિશ સાથે કરશો તો આન્સર તમને 0 જ મળવાનો. જેવી રીતે હમણાં જ આપણે વાત કરી કે એ ડોટ એ ઇઝ ઇક્વલ્સ ટુ 0 હોય એટલે આ બંને સદિશો કેવા હોય? 0 જ હોય. અહીંયા તમને આ વસ્તુ આપેલી જ છે કે એ 0 હશે તો એની જગ્યાએ એ પ્લસ બી પ્લસ સી લખી શકીએ અને ઇઝ ઇક્વલ્સ ટુ 0. તો આ મેથડ જોઈએ એના પહેલાં તમને એક બીજી મેથડ આપેલી છે, એની ફટાફટ ચર્ચા કરીએ, રાઈટ. બીજી રીત કરીને તમને કેલ્ક્યુલેશન આપેલી છે. તો ત્યાં શું કર્યું છે? હમણાં મેં વાત કરી એમ કે બંનેનો ડોટ પ્રોડક્ટ, રાઈટ. હવે મેં તમને કીધું એમ કે કોઈ પણ સદિશ આપણે એ ડોટ એ લખીએ તો એની જગ્યાએ શું લખી શકીએ? એના માનનો સ્ક્વેર, તો અહીંયા એ જ લખ્યું છે. એ પ્લસ બી પ્લસ સીના માનનો વર્ગ. હવે તો કે એ પ્લસ બી પ્લસ સીના સ્ક્વેરની ફોર્મ્યુલા તમને ખબર જ છે, એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર પ્લસ 2ab પ્લસ 2bc પ્લસ 2ca. બસ તો એ જ ફોર્મ્યુલા અહીંયા અપ્લાય કરવાની છે, અને ફોર્મ્યુલા અપ્લાય કરશો. હવે એ બી અને સીનો માન ત્રણેય એકમ સદિશો છે એટલે માન શું હશે? 1, બાકીનું એઝ ઇટ ઇઝ, રાઈટ. એટલે કે આ 3 થશે, સામે લઈ જશો તો -3 અને આ 2ને ડિવાઈડ કરશો એટલે શું આન્સર મળશે? -3/2. એટલે કે a ડોટ બી પ્લસ બી ડોટ સી પ્લસ સી ડોટ એ ઇઝ ઇક્વલ્સ ટુ શું મળશે? -3/2, રાઈટ. સો આ થઈ ગઈ શોર્ટ મેથડ કે તમે કઈ રીતે એનો આન્સર જે છે એ શોધી શકો, રાઈટ. સો MCQમાં કે 1 યા 2 માર્ક્સમાં પૂછ્યું હોય તો તમે આ મેથડ કરી શકો યુઝ. અધરવાઇઝ તમારે આ ના કરવું હોય તો તમને બીજી મેથડ બી આપેલી છે. જસ્ટ તમારે ત્યાં શું કરવાનું છે તો કે એ પ્લસ બી પ્લસ સી સાથે સૌથી પહેલાં એનો ડોટ પ્રોડક્ટ કરવાનો, રાઈટ. એનો જે બી આન્સર મળે એને તમારે રિઝલ્ટ 1 કહી દેવાનું. એવી જ રીતે એ પ્લસ બી પ્લસ સી સાથે બીનો ડોટ પ્રોડક્ટ કરવાનો અને એનું જે રિઝલ્ટ મળે એને બી કહી દો. અને પછી એ પ્લસ બી પ્લસ સી ઇઝ ઇક્વલ્સ ટુ 0 સાથે સીનો ડોટ પ્રોડક્ટ કરવાનો, રાઈટ. અને એનો જે આન્સર મળે એને થર્ડ કહી દો. અને પછી ત્રણેયનો તમે જો સરવાળો બી કરશો તો આ જ વસ્તુ મળશે, રાઈટ. સો બંનેમાંથી જે બી મેથડ તમને કમ્ફર્ટેબલ લાગે એ મેથડનો યુઝ કરીને તમે સમ જે છે સોલ્વ કરી શકો, રાઈટ. ઓકે. સો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, ક્વેશ્ચન નંબર 14. હવે ક્વેશ્ચન નંબર 14માં તમે જોજો તમને શું કીધું છે કે એ અને બી બંને 0 હોય તો એ ડોટ બી ઇઝ ઇક્વલ્સ ટુ 0 થાય, પરંતુ એનું પ્રતીપ સત્ય હોય તે જરૂરી નથી, રાઈટ. હવે જે પહેલું સેન્ટેન્સ તમને આપ્યું છે કે એ ઇઝ ઇક્વલ્સ ટુ 0 અથવા બી ઇઝ ઇક્વલ્સ ટુ 0 હોય તો બંનેનો ડોટ પ્રોડક્ટ જે છે એ 0 થાય. હવે આ વસ્તુ આપણાને બાય ડેફિનેશન ખબર જ છે. આપણે વ્યાખ્યા જોઈતી ત્યારે જ જોયું હતું કે એ અને બી જે છે એ 0 હોય તો એનો ડોટ પ્રોડક્ટ બી 0 જ થાય. કેમ એવું થાય? કેમ કે એનો માન જે છે એ 0 થઈ જાય. કોઈ પણ સદિશ જે છે એ તમને 0 આપ્યું હોય તો એનું માન શું થઈ જાય? 0. અને આપણે વ્યાખ્યામાં જ ગુણાકારમાં માન લખીએ છીએ તો ગુણાકારમાં એક ઘટક બી 0 આવી ગયો તો આન્સર શું મળવાનો? ઓબ્વિયસલી 0. કેમ કે એ ડોટ બીની ફોર્મ્યુલા શું છે? એનું માન ગુણ્યા બીનું માન ગુણ્યા કોસ થીટા, રાઈટ. સો 0 હશે કોઈ પણ એક સદિશનું માન તો એ તમને ત્યાં ઇફેક્ટ તો કરવાનું જ. તો એ વસ્તુ બાય ડિફોલ્ટ સાચી છે. હવે આપણે એના પ્રતીપ પર જઈએ કે એનું પ્રતીપ સત્ય હોય જરૂરી નથી, અને એ વાત સાચી બી છે.
કે આપણાને ખબર છે કે એ અને બીનો ડોટ પ્રોડક્ટ છે 0 એ કેસમાં બી થાય જ્યારે બંને એકબીજાને લંબ હોય, અને જ્યારે એ લંબ હોય ત્યારે થીટા જે છે એ π/2 હોય, એના માટે સદિશ 0 હોય જરૂરી નથી. ત્યારે એનું માન અને બીનું માન તો મળશે જ, પણ કોસ થીટા જે છે એ 0 થઈ જશે. રાઈટ, તમારી પાસે ગુણાકારમાં 3 ટર્મ છે તો ત્રણેય ટર્મને તમારે જોવી તો પડે. રાઈટ, તો આપણાને ઓબ્વિયસલી ખબર છે કે પ્રતીપ એટલે કે આપણે ઊંધું જવાનું છે કે a ડોટ b ઇઝ ઇક્વલ્સ ટુ 0 આપી દીધું છે ને આપણે જોવાનું છે કે શું તમને a ઇઝ ઇક્વલ્સ ટુ 0 અથવા b ઇઝ ઇક્વલ્સ ટુ 0 મળે છે. રાઈટ, તો તમે a ડોટ b ઇઝ ઇક્વલ્સ ટુ 0 લેશો તો આપણી પાસે વ્યાખ્યા છે જ કે માનાંક a નું માન ગુણ્યા b નું માન cos થીટા ઇઝ ઇક્વલ્સ ટુ 0 થાય. રાઈટ, પણ જો તમે આ બંનેને નોન ઝીરો લઈ લો તો cos થીટા 0 થાય, એટલે કે થીટા π/2 થાય. તો એ કેસમાં બી આન્સર તો 0 જ થયો. તો આ બંને નોન ઝીરો હોય તો બી આન્સર તમને 0 મળી શકે છે. રાઈટ, એનો મતલબ શું છે કે થીટા ઇઝ ઇક્વલ્સ ટુ π/2 હોય તો બંને પરસ્પર લંબ છે એવું કહેવાય, પણ ત્યાં બંને સદિશ 0 હોય એ પોસિબલ નથી. રાઈટ, અને એ જવાબ તમારે ઉદાહરણ સહિત આપવાનો છે, તો તમે એનું ઉદાહરણ પણ જોઈ શકશો કે બે સદિશ તમને લોકોને આપ્યા છે a અને b. તો બંનેનો ડોટ પ્રોડક્ટ તમે કરશો તો 0 થશે, પણ a અને b જે છે એ 0 નથી. રાઈટ, એટલે કે આપેલું જે વિધાન છે એનું પ્રતીપ સાચું નથી, પણ વિધાન જે છે એ સાચું છે. રાઈટ, એટલે કે તો અને તો જ વાળી કન્ડિશનમાં એ સાચું નથી, ખાલી તમને તો જ આપ્યું હોય જો અને તો જ એ વિધાન સાચું થશે. રાઈટ, ઓકે. સો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, જ્યાં તમારે બતાવવાનું છે કે ABCના શિરોબિંદુઓ અનુક્રમે તમને A, B અને C આપેલા છે, તો ખૂણો ABC શોધો. હવે ABCનો મતલબ શું? તો કે BA અને BC વચ્ચેનો ખૂણો, આવું કંઈક કે જે તમને ફિગરમાં આપ્યું છે. આ BA અને આ BC અને એની વચ્ચેનો ખૂણો, એટલે કે સદિશની દિશા કંઈક આવી હશે, B થી A અને B થી C. હવે આ વસ્તુ તમારે સૌથી પહેલાં તો એ સદિશો શોધવા પડશે, પછી જ તમે ખૂણાની વાત કરી શકશો. રાઈટ, અહીંયા આપણે ડોટ પ્રોડક્ટનો યુઝ કરી શકીએ કેમ કે ડોટ પ્રોડક્ટની ફિગર આપણે કંઈક આવી જ મળતી હતી અને ખૂણો આપણે ત્યાં શોધતા હતા. રાઈટ, પણ એના માટે બે સદિશો તો જોઈશે. જેવી રીતે તમે કોસ થીટા ઇઝ ઇક્વલ્સ ટુ લેતા હતા a ડોટ b અપોન માનાંકમાં a નું માન ગુણ્યા b નું માન. રાઈટ, હવે અહીંયા તમારી પાસે સદિશો અલગ છે, તો કયો સદિશ થશે? BA ડોટ BC અને છેદમાં બંનેનું માન, BA નું માન BC નું માન. રાઈટ, સો આ રીતે તમે એનું કેલ્ક્યુલેશન જે છે એ કરી શકો. રાઈટ, શું કીધું છે તમને? તો કે OA અને OB. હવે સૌથી પહેલાં તો BA શોધવું પડશે. હવે સૌથી પહેલાં તો તમારે શું કરવાનું? તમને ત્રણેય ઘટકો આપેલા છે તો એના સ્થાન સદિશ તમારે શોધી લેવાના. અને મેં તમને સ્ટાર્ટિંગમાં જ કીધું હતું જ્યારે આપણે 10.2ની વાત કરી હતી કે તમારે સ્થાન સદિશ ના શોધવા હોય અને BA ડાયરેક્ટ શોધવું હોય તો BAનો મતલબ શું છે? A માઇનસ B, એટલે કે એના ઘટકો જે છે એમાંથી બીના ઘટકો બાદ કરી દો. રાઈટ, આપણી પાસે એના ઘટકો બી છે, બીના ઘટકો બી છે. એમાંથી બીના ઘટકો બાદ કરી દો અને એને સદિશ સ્વરૂપે લખી નાખો. 1 માઇનસ પ્લસ 1 તો થઈ ગયું 2i કેપ, 2 માઇનસ 0 એટલે કે 2j કેપ અને 3 માઇનસ 0 એટલે કે 3k કેપ. રાઈટ, સો બંનેમાંથી તમને જે બી અનુકૂળ આવે એ પણ તમારે ધ્યાન રાખવાનું કે બી એ સદિશ લખો છો તો ત્યાં તમારે કરવાનું શું? A માઇનસ B. રાઈટ, એવી જ રીતે તમારે BC સદિશ પણ શોધવો પડશે. રાઈટ, સો BC શોધશો તો તમને શું મળશે? I કેપ પ્લસ J કેપ પ્લસ 2k કેપ. રાઈટ, એન્ડ ધેન બંનેનું મોડ્યુલસ. રાઈટ, સો મોડ્યુલસ ઓફ BA ઇઝ √17 મળશે અને BCનું માન જે છે તમને શું મળશે? √6. બંનેનું માન તમને મળી ગયું એટલે હવે તમારે શું શોધવાનું? બંનેનું ડોટ પ્રોડક્ટ. રાઈટ, અને ડોટ પ્રોડક્ટ શોધશો અને તમે સૂત્ર તો તમારી પાસે છે જ, એમાં ખાલી કિંમતો મૂકવાની છે એટલે તમને ખૂણો જે BAC છે એ મળી જશે.
રાઈટ. સો કોઈક વખત તમને ખૂણો અલગ ફોર્મમાં આપેલો હોય, શોધવાનું કીધું હોય, અથવા તો તમને સદીશો ના આપ્યા હોય, ખાલી બિંદુઓ આપ્યા હોય, તો પણ તમે ખૂણો જે છે એ શોધી શકો. રાઈટ. તો જ્યારે તમને દિશા આપેલી હોય અને ખૂણા શોધવાના કીધા હોય તો તમે આ ફોર્મ્યુલાનો યુઝ કરી શકો. રાઈટ. સો આ રીતે તમે ખૂણો જે છે એ શોધી શકો. રાઈટ. નેક્સ્ટ ક્વેશ્ચન તમને કીધું છે કે ત્રણેય બિંદુઓ જે છે તમારે સમરેખ બતાવવાના છે. હવે સદીશો માટે આપણે જ્યારે સમરેખની વાત કરી હતી તો આપણે એટલું જોયું હતું કે પરસ્પર કેવી હોવી જોઈએ, સમાંતર હોવા જોઈએ. ત્રણેય સદીશો એકબીજાને પરસ્પર સમાંતર હોય તો એ સમરેખ હોવાના જ છે. સદીશ માટે આપણે એવી વ્યાખ્યા જોઈતી. તો હવે તમને ત્રણેય બિંદુ આપ્યા છે તો ત્રણેયના સ્થાન સદીશ લખી દો. હવે તો કે AB, BC અને CA શોધવાનું. રાઈટ. તો AB એટલે B માઇનસ A, BC એટલે C માઇનસ B અને CA એટલે A માઇનસ C. રાઈટ. ત્રણેયની કિંમત શોધશો તો તમને આ રીતે ત્રણ સદીશો મળશે. રાઈટ. હવે ત્રણ સદીશમાં તમે જુઓ કે તમારું જે AB અને BCના જે સદીશો છે એ બંને તો સરખા જ છે, અને સરખા છે તો એ સમાંતર હોવાના, અથવા તો એક જ છે એવું તમે કહી શકો. રાઈટ. અને આ જે તમને CA મળ્યું એમાંથી તમે -2 કોમન નીકાળશો તો -2 BC મળશે. રાઈટ. હવે -2 BC એટલે કે તમે એવું કહી શકો કે CA અને BCA બંને કેવા છે, સમાંતર હશે. આપણાને ખબર છે કે કોઈ પણ તમે લોકો સમરેખ મતલબ કે સમાંતર તમારે સદીશો લખવા હોય એમાંથી કોઈ અચળ કાઢતા તમને બે સરખું મળે તો અચળાંકથી એના સમાંતર હોવામાં કોઈ ફરક પડતો નથી. રાઈટ. એટલે કે CA અને BC સમાંતર થશે અને એમનું સામાન્ય બિંદુ શું થશે, C. રાઈટ. અને AB અને BC બી આપણી પાસે કેવા છે, સરખા, એટલે કે CA અને AB બી તમને સમાંતર મળશે. રાઈટ. સો આ વસ્તુનો તમે ત્યાં યુઝ કરશો તો તમને મળી જશે કે AB અને C કેવા છે, સમરેખ છે. રાઈટ. સો આવી નાની નાની કેટલીક વાતો છે જેનું તમારે ત્યાં ધ્યાન રાખવાનું. ઓકે. સો આ રીતે તમને જો સમરેખ બતાવવાનું કીધું હોય સદીશો માટે તો તમે ઇઝીલી એને સમરેખ બતાવી શકો. ઓકે. હવે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. તો નેક્સ્ટ ક્વેશ્ચનમાં શું કીધું છે તો કે ત્રણ સદીશો આપ્યા છે. રાઈટ. અને એ કાટકોણ ત્રિકોણના શિરોબિંદુઓ છે એવું બતાવવાનું છે. હવે કાટકોણ ત્રિકોણ માટે બે પોસિબિલિટી છે કે કાં તો તમે બતાવી દો કે ત્યાં પાયથાગોરસનો પ્રમેય જે છે એ સાચો થાય છે. પાયથાગોરસનો પ્રમેય કહો કે એનો પ્રતિપ્રમેય કહો, બેમાંથી એક સાચું થવું જોઈએ તો એ કાટકોણ ત્રિકોણના શિરોબિંદુઓ હશે. અધરવાઇઝ તમારે શું પ્રોસેસ કરવાની કે કોઈ પણ બે સદીશને લંબ બતાવી દો. લંબ હશે તો 90નો ખૂણો થઈ જશે એટલે કાટકોણ ત્રિકોણ થઈ ગયું. રાઈટ. સો બેમાંથી જે મેથડ તમને અનુકૂળ હોય એ તમે કરી શકો. રાઈટ. અહીંયા બંને મેથડ આપેલી છે, આપણે સ્ટેપ બાય સ્ટેપ ચર્ચા કરીએ. તો સૌથી પહેલાં તો OA, OB અને OC આપ્યું છે. રાઈટ. તો તમારે શું શોધવાનું, AB, BC અને CA. રાઈટ. હવે AB, BC અને CA શોધો પછી એનો માનનો વર્ગ શોધવાનો, એટલે કે ઇનશોર્ટ માન જ શોધવાનું ને વર્ગમૂળ હટાવી દેવાનું એટલું જ. રાઈટ. સો આવું કંઈક મળશે 41, 6, 35. એના ઉપરથી આપણે એવું કહી શકીએ કે 35 + 6 કરીશું તો 41 મળશે. એટલે કે ત્યાં આપણાને શું મળશે, ABનો સ્ક્વેર = B. ઓકે 6. ઓકે. BCનો સ્ક્વેર છે. રાઈટ. અહીંયા રાઈટ. તો BCનો વર્ગ પ્લસ CAનો વર્ગ. રાઈટ. અને પાયથાગોરસના પ્રતિપ્રમેય પ્રમાણે આપણે ABC શું થઈ જશે, કાટકોણ ત્રિકોણ થશે. અધરવાઇઝ મેં કીધું એમ કે તમારે એને કોઈ પણ બે સદીશને લંબ બતાવવાના, અને લંબ બતાવવા માટે શું કરવાનું, ડોટ પ્રોડક્ટ જે છે એને 0 બતાવી દેવાનું. રાઈટ. એટલે કે AB, BC અને CA. રાઈટ. સો બંનેનું ડોટ પ્રોડક્ટ જે છે એ શું થશે, BC અને CAનું ડોટ પ્રોડક્ટ કરશો તો તમને શું મળશે, 0.
એટલે કે BC અને CA કેવા થશે? લંબ થશે. અને ABC કેવો થશે? કાટકોણ ત્રિકોણ થશે. કાટકોણ ત્રિકોણ માટે તો આપણે એક ખૂણો ખાલી 90નો બતાવવાનો છે, એટલું જ, રાઈટ. સો એટલું બી તમે બતાવશો તો બી ચાલશે, રાઈટ. સો બંનેમાંથી જે બી મેથડ તમને અનુકૂળ હોય એ મેથડનો યુઝ તમે કરી શકો, રાઈટ. એક લાસ્ટ ક્વેશ્ચન છે જેમાં તમને MCQ આપેલું છે કે એ શૂન્યેતર સદિશ હોય અને એનું માન a હોય અને લામડા જે છે શૂન્યેતર અદિશ હોય તો લામડાની કઈ કિંમતો માટે લામડા a જે છે એકમ સદિશ થશે? હવે લામડા a જે છે એકમ સદિશ થશે એટલે આપણે લામડા એને તો એકમ સદિશ લેવાનો જ છે અને એના માટે લામડાની કિંમત જે છે શોધવાની છે, એની અથવા લામડાની, જે બી તમને આમાં ચારમાંથી જે ઓપ્શન સેટ થતો હોય, રાઈટ. હવે આપણે લામડા એને એકમ સદિશ લેવાનો છે એટલે કે એનું માન જે છે 1 હશે, રાઈટ. એને આપણે આ રીતે લખી શકીએ, લામડાનું માન ઇન્ટુ એનું માન ઇઝ ઇક્વલ્સ ટુ 1. હવે એનું માન આપણાને ક્વેશ્ચનમાં જ એ આપેલું છે તો આપણે એના માનની જગ્યાએ એ લખી શકીએ, રાઈટ. અને એ ઇઝ ઇક્વલ્સ ટુ શું લખી શકીએ? 1 અપોન માનમાં લામડા, રાઈટ. અને આ જે વસ્તુ છે એ તમને ઓપ્શનમાં આપેલી છે. કયો ઓપ્શન? તો કે ઓપ્શન ડી, કે એ ઇઝ ઇક્વલ્સ ટુ 1 અપોન લેમડા થશે તો આપણાને ત્યાં શું મળશે? એ લેમડા એ જે છે એકમ સદિશ મળશે, રાઈટ. સો આ રીતે તમારે કેલ્ક્યુલેશન જે છે હરેક સમની કરવાની છે, રાઈટ. સો બને એટલી પ્રેક્ટિસ કરજો. નાના નાના સમ્સ છે પણ તમારે ત્યાં ખાલી શું કરવાનું તો કે અવલોકનો વિશેનું થોડું ઘણું જે તમારું શું કહેવાય સૂત્રો જે છે અવલોકન રિલેટેડ એ બધા તમારે યાદ રાખવાના, રાઈટ. ક્યારે તમને ડોટ પ્રોડક્ટ 0 મળે, ક્યારે 1 મળે, રાઈટ. એ બધું આપણે ડિટેલમાં જે વસ્તુ જોઈ ગયા છીએ, રાઈટ. ઓકે. સો એ વસ્તુ તમારે રિફર કરી અને તમે સમ્સ કરશો તો તમને ઇઝીલી એમાં ખ્યાલ આવી જશે. ઓકે. સો આ થઈ ગઈ વાત સ્વાધ્યાય 10.3ની, રાઈટ. નેક્સ્ટ વિડીયોમાં આપણે ક્રોસ ગુણાકાર એટલે કે બે સદિશોનો સદિશ ગુણાકાર જે છે એની વાત કરીશું. ઓકે. થેન્ક યુ.